રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં આગ લાગી. ભીષણ આગ લાગવાથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. સાડીના યુનિટ અને મશીનમાં અગમ્ય કારણોસર આગ લાગી. જેતપુર પાલિકાના 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. આગ લાગતા રો મટીરીયલ સહિતનો સામાન ખાક થઈ ગયો. અંદાજે કરોડોના નુકસાનની આશંકા છે. મહેસાણામાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો. એકનું મૃત્યુ થયું છે. કાર ચાલક યુવતીએ એક્ટિવા ચાલકને ટક્કર મારી. એક્ટિવા સવાર માતા પુત્રને અડફેટે લીધા. અકસ્માતમાં માતાનું મોત, પુત્ર ઘાયલ થયો છે. કુંવારા સર્કલ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો. મહેસાણામાં બેફામ રફતારનો કહેર. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કાર ચાલક યુવતીએ એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. જ્યારે એક્ટિવા પર સવાર માતા પુત્રને અડફેટે લેતા માતાનું મોત થયું છે, જ્યારે પુત્ર ઘાયલ થયો છે. કુંવારા સર્કલ પાસે આ અકસ્માત થયો. અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. પૂર ઝડપે આવતી કારે યુવકને ટક્કર મારી. બોપલમાં સ્વસ્તિક વિવંતા રોડ પરની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે. આ તસવીરો જુઓ. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. બોપલ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી અને શોધખોળ આરંભી છે. તો અમદાવાદના બોપલમાં ફરી એક વખત આ અકસ્માતનો બનાવ. રફતારના રાક્ષસ કેટલા બેફામ છે તે જોઈ શકાય છે. પૂર ઝડપે આવતી કારે યુવકને ટક્કર મારી હતી. બોપલમાં સ્વસ્તિક વિવંતા રોડ પરનો આ બનાવ છે. અકસ્માતના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. મહેસાણાના કડીમાં ટ્રાફિક નિયમના ધજાગરા ઉડી ગયા. ઇકો કારમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા. જોટાણા આદુંદરા રોડ પરનો આ વિડીયો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પેસેન્જરોના જીવ જોખમમાં મૂકતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોટાણા આદુંદરા રોડનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે. પેસેન્જરોના જીવ જોખમમાં મૂકનારો આ વિડીયો છે. કોલેજમાં વિદ્યાર્થીને હાર્ટ એટેકથી મોત થઈ ગયું. નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું. વિષય ચિંતાનો છે, કારણ કે આ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો. 20 વર્ષની ઉંમરના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. બનાસકાંઠાના પાલનપુરના ટાકરવાડના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. નિકુલ ખાખેડિયા પાલનપુરની જીડી મોદી કોલેજમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો. કોલેજમાં અભ્યાસ માટે આવેલા નિકુલને કોલેજમાં હૃદયરોગનો હુમલો આવ્યો. વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો. 20 વર્ષીય દીકરાના મોતથી પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છે. અમદાવાદના ચાંદલોડિયામાં યુવકની હત્યા થઈ ગઈ. 9 દિવસથી ગુમ યુવકની દાટી દીધેલી લાશ મળી આવી. સિલ્વર સ્ટાર પાસેની તલાવડીમાં દાટી દીધો હતો. કમલેશ તિવારી નામના 40 વર્ષના યુવકની હત્યા કરાઈ. મહાવીર અતુલ મહાવીરની પત્ની સહિત 6 લોકો સામે ગુનો દાખલ થયો છે. આરોપીઓને કમલેશ તિવારી સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને હત્યા કરી લાશ દાટી દેવાઈ. ચાંદોડિયા રણછોડરાયનગર ખાતે રહેતો હતો યુવક. સોલા પોલીસે દાટી દીધેલો મૃતદેહ કાઢી અને પીએમ કરાવ્યું. સોલા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરાઈ. દાહોદમાં દેવગઢ વારિયામાં અશ્વોએ આતંક મચાવ્યો. જી હા, રસ્તા પર દોડતા અશ્વોએ મહિલાને અડફેટે લીધી. આ તસવીરો જુઓ. અજાણ્યા પશુપાલકો પોતાના અશ્વો છૂટા મૂકી દે ત્યારે શું થતું હોય છે, એ આ ઉદાહરણ છે. અશ્વની ઝપેટમાં આવતા મહિલાને ગંભીર ઈજા પહોંચી. રાહદારી મહિલાને અડફેટે લેતા અશ્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા. હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા દાહોદ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ તરફ દ્વારકાના ખંભાળિયામાં આખલાનો આતંક જોવા મળ્યો. સોની બજારમાં આખલાઓ બાખડ્યા અને આખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરી મચી ગઈ. ખંભાળિયા શહેરમાં આખલાઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી. પાલિકા તંત્ર હજુ પણ ગાઢ નિંદ્રામાં છે.